નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે એવી એક બહુમુખી પ્રતિભાની વાત કરવાની છે જે ગુજરાતની ચાર વખત મુખ્યમંત્રી રહી. એ પ્રતિભા જેને ગુજરાતનું સૌથી વધારે માર્કેટિંગ કર્યું અને નક્કર બાબતો ને આધારે માર્કેટિંગ કર્યું, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું, અખબારી સ્વાતંત્ર્યની બાબતમાં કહીએ તો અમારા જેવા કોંગ્રેસના ટીકાકારો એમને પણ ક્યારેય ડંખ રાખ્યા સિવાય એ વ્યક્તિ હસ્તે મોઢે મળતી રહી અને હવે એમનું શતાબ્દી વર્ષ, જન્મ શતાબ્દી વર્ષ આવી રહ્યું છે ત્યારે આજે એમની સાથેના થોડાક સંસ્મરણો એ આપણે આજે રજૂ કરવા છે. ગુજરાતમાં મુખ્યમંત્રીઓ જે થયા, કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ, એ મુખ્યમંત્રીઓની સાથે તમે ચર્ચા કરી શકતા હતા. એમનું ઊંડાણ હતું, એમનો અભ્યાસ હતો, એ જ ને બહુમુખી પ્રતિભાઓ હતી. કેશુભાઈ એ ગામઠી માણસ પણ એને દ્રષ્ટિવંત માણસ તરીકે પણ આપણે કહી શકીએ અને વ્યક્તિ સાથે એના સંબંધનો અનુબંધ જે હોય એ એકદમ સાલસ હોય. પણ આપણે જે વાત કરવાની છે એ ચાર વખત મુખ્યમંત્રી બનેલા માધવસિંહ સોલંકીની વાત કરવી છે. અને માધવસિંહ સોલંકી એ એવી બહુમુખી પ્રતિભા કે જેની પાસેથી અમારે વ્યક્તિગત રીતે ક્યારેય કશું મેળવવાનું થયું નથી. અમે એમના લાભાર્થી નથી અને છતાં આજે આટલા વર્ષે પણ એમના ગયાના 5 વર્ષ થયા પછી પણ આજે એમને યાદ કરવા પડે. ભલે ગુજરાતની પ્રજા એ એમને ભૂલવાની કોશિશ કરે પરંતુ ભૂલી શકાય એમ નથી. અને એમાંય ખાસ કરીને માધવસિંહ સોલંકી એ એમની ઓબીસી માટેની નિષ્ઠા, અધર બેકવર્ડ ક્લાસ, એના ઉત્થાન માટેની નિષ્ઠા, એને માટેની જે ખામ થિયરી હતી એ એમણે ખામ થિયરી રાજકીય દ્રષ્ટિએ, આમ તો ઝીણાભાઈ દરજીની ખામ થિયરી કહેવાય, એ રાજકીય દ્રષ્ટિએ એ ખામ થિયરી એમણે અમલમાં આણી અને એક વિક્રમ સ્થાપ્યો હતો કે 182 બેઠકો વિધાનસભાની, એમાંથી 149 બેઠકો એ મેળવી શક્યા હતા. અત્યારની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં ભલે 182 માંથી 156 બેઠકો મેળવી હોય છતાં કોંગ્રેસમાંથી એમણે ધારાસભ્યોને તોડવા પડ્યા છે, મંત્રીઓ બનાવવા પડ્યા છે અને એમના જે પોતિકાઓ જે હતા એમને હજુ ઝાડુ મારવાની કામગીરી અપાતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કોંગ્રેસના અનુભવી માણસોને એમણે લેવા પડે છે, કાં તો છે ને કોંગ્રેસના એવા ભ્રષ્ટ લોકોને એમણે લઈને, બ્લેકમેલ કરીને લઈને મંત્રીઓ બનાવવા પડે છે. એ આપણે જોઈએ છીએ ત્યારે માધવસિંહ સોલંકીનું વ્યક્તિત્વ, જેમણે એમની પાર્ટીમાં પણ ઘણા બધા ટકરાવ વહોરવા પડતા હતા, એ માધવસિંહ સોલંકી મેં કહ્યું એમ કે ચાર વખત એ મુખ્યમંત્રી બન્યા. એમણે બેઠકો મેળવવામાં વિક્રમ પણ સ્થાપ્યો અને બેઠકો ગુમાવવામાં પણ વિક્રમ સ્થાપ્યો. એમણે 1980માં જે ચૂંટણી થઈ એમાં 182 માંથી 149 બેઠકો મેળવી હતી અને 1990માં ભારતીય જનતા પાર્ટી સાથે ચિમનભાઈ પટેલની જનતા દળ એની સમજૂતીને કારણે માધવસિંહ સોલંકીના નેતૃત્વવાળી સરકાર હતી ત્યારે
કોંગ્રેસને સૌથી ઓછી બેઠકો મળી અને એ બેઠકોની સંખ્યા 33 હતી. એ પછી એ સીડી પટેલને ગુજરાત ભણાવીને દિલ્હી વિદેશ મંત્રી થયા. પણ એમની કાયમની નિષ્ઠા જે કહીએ તો એ શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી રાજીવ ગાંધી અને શ્રી રાહુલ ગાંધી એટલે કે નહેરુ ગાંધી પરિવાર પ્રત્યે એમની નિષ્ઠા અકબંધ રહી. અને ક્યારેક બોફોર્સ સંઘેના કોઈ પત્રની બાબતમાં વિવાદ સર્જાયો અને એમણે રાજીનામું આપ્યું, પણ ક્યારે એના વિશે હરફ પણ ઉચ્ચાર્યો નહીં. રાજકારણમાંથી એમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈને નિજાનંદમાં રહેવાનું પસંદ કર્યું. એક સક્રિય રાજનેતા જે આમ તો મુંબઈ રાજ્યમાં પણ એ મુખ્યમંત્રી મુંબઈ રાજ્યમાં પણ એ મંત્રી રહ્યા અને એના પછી એટલે બોરસદની જે બેઠક હતી મુંબઈ રાજ્યની વિધાનસભાની, એ બેઠકમાં એ બેઠક પર 1957માં એ ચૂંટાયા. ત્યાર પછી એ ત્યાં મહેસૂલ વિભાગ એમને સંભાળવાનો આવ્યો હતો. અને એટલે જ મને બરાબર યાદ છે, કારણ એ અનેક વાર એમને મળવાનું થયું ગુજરાતમાં અને મુંબઈમાં પણ, કારણ કે અમારું પત્રકારત્વ મહદઅંશે મુંબઈમાં થયું. અને એમને જ્યારે જ્યારે અમે અખિલ ભારતીય ગુજરાતી પત્રકાર સંઘ અધિવેશન એને માટે અમે નિમંત્રણ આપ્યું તો બોરીવલીના ભાટિયા હોલમાં એ પધાર્યા હતા. એનું પણ આજે સ્મરણ છે. એટલું જ નહીં, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘના પ્રિન્સેસ સ્ટ્રીટ ખાતેના કાર્યાલયમાં પણ મેટ્રો થિયેટરની બાજુમાં એ અમે એક કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે એ પધાર્યા હતા. સુધીર માંકડ જે સંદેશના પત્રકાર હતા, હવે તો દિવંગત છે, એ એમના નેતૃત્વમાં જ્યારે પત્રકાર સંઘ સક્રિય હતો ત્યારે માધવસિંહભાઈ સોલંકી જેવા મહાનુભાવો સહજ ભાવે એ અમારા કાર્યક્રમોમાં પધારતા. અમે જ્યારે જ્યારે મુંબઈથી ગાંધીનગર આવીએ, કોઈ ઘટના બની હોય, મુખ્યમંત્રીને મળવાનું હોય, અને સામાન્ય રીતે એમને મળીએ ત્યારે ખૂબ હળવાશથી, એ મુખ્યમંત્રી હતા ત્યારે, મુખ્યમંત્રી મટી ગયા ત્યારે પણ એમના મુખ્યમંત્રી આવાસમાં, એમના બીજા સરકારી બંગલોમાં, એમના અમદાવાદના ફ્લેટમાં અને મુંબઈના સિટીઓની ફૂટપાથ પર પુસ્તક પ્રેમી માધવસિંહ સોલંકી અમને મળે ત્યારે એટલી હળવાશથી એ વાત કરે કે આપણને ક્યારે એવું ન લાગે કે આ માણસની વિરુદ્ધમાં આપણે લખીએ છીએ, એમની શાસન પદ્ધતિની ટીકા કરીએ છીએ, પરંતુ અંદરથી એક એવો ભાવ જાગે કે આ કેવું વિરાટ વ્યક્તિત્વ છે. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે બહુમુખી પ્રતિભા અને બહુજન સમાજના નાયક હતા. મેં જે એમની જે ઓબીસી માટેની ખેવના હતી, ખામ થિયરીને વિશે જે કહેવાય છે કે જીણાભાઈ દરજીની ખામ થિયરી પણ જેનો રાજકીય ઉપયોગ કરીને સૌથી વધારે બેઠકો મેળવવાનો યશ માધવસિંહભાઈને ફાળે ગયો. એમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ આ જે કોમ્બિનેશન કર્યું, એ કોમ્બિનેશનથી એમને સત્તામાં સૌથી વધારે ફાયદો થયો. તમને ખ્યાલ હશે કે માધવસિંહભાઈ એ મૂળે પત્રકાર, ગુજરાત સમાચારના પત્રકાર, અને વકીલાતની સનદ પણ એમણે મેળવેલી, અને સામાન્ય પરિવારમાંથી એ આવ્યા. એમના સસરા ઈશ્વરભાઈ ચાવડા એ
કોંગ્રેસના નેતા હતા અને સંસદ સભ્ય પણ રહ્યા. એનો લાભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભલે એમને મળ્યો હોય, પરંતુ માધવસિંહભાઈએ હંમેશા આપબળે પોતાની ક્ષમતાઓનો વિકાસ કર્યો છે. એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રકાશન અધિકારી પણ રહ્યા, પણ રાજકારણમાં આવ્યા ત્યારથી એમણે માત્ર રાજકારણ જ કર્યું એમ નહીં, સમાજકારણ પણ કર્યું અને સાહિત્યકારણ પણ કર્યું. સાહિત્યકારો, કવિઓ અને અમૃત ઘાયલ જેવા ક્યારેક સંકટમાં હોય ત્યારે એમની વારે ધાવવું એ પણ માધવસિંહભાઈ જ કરી શકે. આ બધી ઘટનાઓનું આજે મને સ્મરણ થયા કરે છે. સામાન્ય રીતે હું જ્યારે મુંબઈથી ગાંધીનગર આવું ત્યારે આઈએમ ભાના એમના જે પ્રિન્સિપલ સેક્રેટરી હતા, આમ તો પહેલા બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમના પ્રિન્સિપલ સેક્રેટરી હતા ઇબ્રાહિમ મોહમ્મદ ભાના. એમની સાથે હું ઘણી વખતે બેસતો. માધવસિંહભાઈની પત્રકાર પરિષદ હોય ત્યારે મને મુંબઈની પત્રકાર પરિષદો કરતા જુદો અનુભવ થયો. એટલે કે હું તો આમ તો એમને સાંજે એમની સાથે જમવાનો હોઉં એટલે મારો ઇન્ટરવ્યુ અથવા તો મારી ચર્ચા એ નિખાલસપણે એમની સાથે થતી જ હોય, થવાની જ હોય. પરંતુ ભાનાના આગ્રહને કારણે હું એક વખત એક પત્રકાર પરિષદમાં પાછલા ખંડની પાછળ જે સોફો હતો એના ઉપર બેઠો હતો ત્યારે માધવસિંહભાઈ જાણે કે પત્રકારોને ડિક્ટેશન આપતા હોય એ રીતે એ અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, ઇન્વર્ટેડ, કોમા, ફૂલ સ્ટોપ આ બધી રીતે છે ને એ લખાવતા હતા. એ વખતે પછી મેં જયારે એમને પૂછ્યું તો મને કે આવતીકાલના અખબારોમાં તમે જોજો બધું એઝ ઇટ ઇઝ છપાશે. એટલે આ એમની એક સ્ટાઇલ પણ હતી, પણ એ બહુ જ મોકળાશથી વાત કરતા. અને મેં મુખ્યમંત્રી હતા નહોતા, વિદેશ મંત્રી હતા, બે મોતીલાલ નેહરુ માર્ગ પર એમનો નિવાસ હતો દિલ્હીમાં. એમને એ વખતે મળવાનું થયું ત્યારે હું ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના સમકાલીનનો તંત્રી હતો અને મારા પુરોગામી તંત્રી એમણે એમના વિશે જે અણછાજતી કેટલીક ટિપ્પણો કરી હતી એનો એમને રોષ પણ હતો, પરંતુ એમણે મારી સાથે ક્યારેય અકળાઈને વાત નથી કરી. એ વખતે એમણે મને એક વાત જે કહી હતી, કારણ બીજા ખંડમાં એમણે એમના પુત્ર ભરત બેઠા હશે એટલે ભરત એમણે બૂમ મારી, ભરત આવો અહીં, હરિભાઈ આવ્યા છે. હવે ભરતને કદાચ ખબર હોય કે ના હોય કે હરિભાઈ કોણ છે, પણ એ વખતે ભરતભાઈ અને અમે ત્રણેય જણા બેઠા હતા અને માધવસિંહભાઈ એક પ્રશ્ન કર્યો, પાણીપત્રક આ શબ્દ ક્યાંથી આવ્યો? મેં કીધું ખેતરોને પાણી અપાતું હોય તો એ એના સંદર્ભમાં કઈ નોંધ થતી હોય એમાંથી શબ્દ પ્રયોગ આવ્યો હશે. મને કે તમે તો મહારાષ્ટ્રમાં રહ્યા છો, હું મુંબઈ રાજ્યનો મંત્રી પણ રહ્યો છું. આ શબ્દ પ્રયોગ એ પાહણીપત્રક, પાહણી એટલે જોવું મરાઠીમાં, અને પાહણીમાંથી પાણીપત્રક થયું. માધવસિંહભાઈની પાસેથી એ શીખવા પણ મળતું. એમની પાસે પુસ્તકોનો વિપુલ ભંડાર. હું છેલ્લે જ્યારે એમને એક દિવસ રમણલાલ વોરા જ્યારે સ્પીકર હતા ત્યારે રમણભાઈએ મને કહ્યું કે માધવસિંહભાઈએ એક પુસ્તક લખ્યું છે. તો મેં તરત જ માધવસિંહભાઈને ત્યાંથી જ એમના કાર્યાલયમાંથી જ ફોન કર્યો કે માધવસિંહભાઈ તમે કંઈક પુસ્તક લખ્યું છે, મારે મળવા આવવું છે તમને. તો માધવસિંહભાઈ, હું માધવસિંહ બોલું, એ એમણે તરત જ મને મીઠો આવકારો આપ્યો અને મને કે પધારો. એમના જ્યારે બંગલે ગયો, એ એક બંગલો વટાવીને હું જતો હતો અને વચ્ચે જે બંગલો હતો એ બંગલો એટલો આલિશાન હતો, એક
ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રીનો અને છેક અંદર 4 વખત મુખ્યમંત્રી રહેલા, દેશના વિદેશ મંત્રી રહેલા માધવસિંહભાઈનો બંગલો સાદો સીધો હતો. એમની સાદગી એ સ્પર્શી જાય એવી. એમની લાઇબ્રેરીમાં પુસ્તકો ઓછા હતા, તો મને કે મારી દીકરી છે ને પુસ્તકો લઈ ગઈ હવે, કારણ કે હવે હું ધીરે ધીરે પેલું કહે ને કે હું સમેટી રહ્યો છું બધું. અને એ વખતે જે વાત કરી હતી એ વાત મને હંમેશા યાદ રહી ગઈ છે. અને એના વિશે જે મેં રેકોર્ડિંગ કર્યું હતું એમનું, એ પણ મેં મારી ફેસબુક ઉપર એ વખતે શેર કર્યું હતું. એટલે આજે કદાચ મળી જાય કોઈને શોધે તો. માધવસિંહભાઈ કે મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે એ મારે જાણવું છે. મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે એ મારે જાણવું છે, અને એ જાણવા માટે મારે મરવું પડે. એમના ડોક્ટરની સાથે પણ એમણે આ સંવાદ સાધેલો હતો કે મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે. આ માણસની આટલી બધી ઉંમર થયા પછી પણ એમને સતત કઈ ને કઈ નવા વિચારો, ઉત્સુકતા, જાણવાની ઉત્સુકતા, વાંચવાની ઉત્સુકતા એ એમને થયા કરતી હતી. એ બાબત એ દિવસે એમણે મારી સાથે શેર કરી અને આપણને એ બહુ સહજ ભાવે, મને લાગે છે કે માધવસિંહભાઈને મેં બહુ જ સરળ માણસ તરીકે સરળતાથી આપણને અવેલેબલ. મને પેલું રમણભાઈએ જે પુસ્તકની વાત કરેલી, મને કે મેં પુસ્તક લખ્યું છે? મને ખ્યાલ નથી કે મેં પુસ્તક લખ્યું છે. એમણે કહ્યું કે એક 150 વર્ષ જૂનું પુસ્તક મને મળ્યું છે, અને એ પુસ્તકની વાત કદાચ રમણભાઈ કરતા હશે. એટલે મને એમણે બતાવ્યું, અને એ પુસ્તક છે ને હું વાંચવા માટે લઈ આવ્યો, અને પછી પાછો આપવા માટે પણ હું જાતે ગયો હતો. આમ સામાન્ય રીતે લાઇબ્રેરી, જે અંગત લાઇબ્રેરી હોય, એના પુસ્તકો કોઈને આપવાનો બહુ સારો અનુભવ કોઈનો નથી રહ્યો. અમે અમારી લાઇબ્રેરીમાંથી, અંગત લાઇબ્રેરીમાંથી ક્યારેક પુસ્તકો આપ્યા તો ઢગલાબંધ પુસ્તકો અમે ગુમાવ્યા છે. એટલે હવે તો જેને કોઈને પુસ્તક આપવું જ નહીં, એ બાબત અમે બહુ સ્પષ્ટ કરી દીધી છે. કારણ કે લોકો છે ને પુસ્તકો ગપચાવવા માટે જાણીતા હોય છે. પુસ્તકો વાંચે અથવા બીજાને વંચાવે એ ખૂબ જરૂરી છે, પરંતુ એ પુસ્તકો લઈ જાય પછી પાછું વાળવાની વાત નથી કરતા. એટલે અને આપણી લાઇબ્રેરીઓ પણ, કોલેજની લાઇબ્રેરીઓ મેં જોઈ છે કે કોલેજની લાઇબ્રેરીઓ પણ પુસ્તકો યુજીસીના ડાયરેક્ટિવ મુજબ એ તાળાકુંચીમાં, કબાટોમાં પેક હોય છે. ન શિક્ષકો વાંચે છે, ન પ્રોફેસરો વાંચે છે, ન વિદ્યાર્થીઓ વાંચે છે. આ બહુ સહજતાથી મારે અને દુઃખ સાથે કહેવું પડે છે. પણ માધવસિંહભાઈ વોઝ અ હોરેશિયસ રીડર. હોરેશિયસ રીડર. આમ રાજકારણમાં આટલો બધો સક્રિય માણસ. ક્યારેક તો ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો માધવસિંહને પૂછ્યા વિના નહોતા લેતા. રાજીવ ગાંધી સાથેના પણ એમના અંતરંગ સંબંધો રહ્યા, અને છેલ્લે રાહુલ ગાંધી સાથે પણ એમનો એટલો જ પિતા જેવો એમનો હુંફાળો સંબંધ રહ્યો. આ એમની નિષ્ઠા હંમેશા નહેરુ ગાંધી પરિવાર પ્રત્યે રહી, અને એમના જીવનમાં મને એક પ્રકારની સાદગી એ હંમેશા વર્તાઈ. એક વખત એમની ગાડીમાં, મને લાગે છે એમ્બેસેડર ગાડી જ હતી, મને અત્યારે બહુ, એમ્બેસેડર સાદી ગાડી હતી એમની. પાછળ એટલે એમના ઘરેથી પેલા ગવર્મેન્ટ બંગલોમાંથી, એટલે એ ત્યારે મુખ્યમંત્રી નહોતા, એ ગવર્મેન્ટ બંગલોમાંથી, એટલે એમની સાથે હું એમની ગાડીમાં બેસીને અમદાવાદ આવતો હતો. પાછળ વિમળાબેન એમના પત્ની અને એ બંને જણા બેઠેલા હતા. આગળ ડ્રાઈવરની બાજુમાં હું બેઠો હતો, અને મેં કેટલાક સવાલો એમને કરે, જેના જવાબો એ આપવા નહીં માંગતા હોય. એટલે એમણે ડ્રાઈવરને એવી સૂચના આપી કે ભાઈ પેલી રજનીશની કેસેટ ચાલુ કર ને.
મેં કીધું માધવસિંહભાઈ તમારે જવાબ ના આપવો હોય તો ન આપો, પણ તમે છે ને તમારા પક્ષના જ એક નેતા જે મારી ઉપસ્થિતિમાં જ એમને ભગાડવા માટે એમણે રજનીશની કેસેટ મૂકવા માટેનો એમના ઘરે પણ આદેશ આપ્યો હતો. મેં કીધું એ મારી સાથે અજમાવતા નહીં, તમે ના પાડી શકો એમ છો. એટલે એમની સાથેની આ વાત. અને બીજું, રાજકારણમાં આટલો રમમાણ માણસ એ યુરોપ ફરવા માટે જાય અને ટ્રેનમાં જાય, એકલો જાય યુરો રેલમાં, એ પણ અકલ્પનીય હતું. પરંતુ એ જઈને આવ્યા પછી પણ એની જે વાતો હતી એ ખૂબ વિગતે કરતા હતા. એટલે એમનું વ્યક્તિત્વ મને હંમેશા એનું ચુંબકત્વ, આમ તો માણસ તરીકે રંગીન મિજાજના હતા. એમની આત્મકથા એમણે લખાવી હતી, પણ એમના જ કોઈક મિત્રએ એ કાં તો ખોઈ નાખી અથવા તો છે ને એ પ્રકાશિત ન થાય એવી કદાચ એમની ઈચ્છા હશે. કારણ કે એક આપણા ચીફ સેક્રેટરી જે રહ્યા હતા એમણે પણ મને એની ગવાહી આપી હતી, પણ એ આત્મકથા ક્યાં ગુમ થઈ? કારણ કે અમે શોધવાની ખૂબ કોશિશ કરી. એમણે આત્મકથા લખાવી હતી અને એ લખનાર અને બીજા જે એમના સ્વજન હતા એમને સાથે અમે ખૂબ એના વિશે શોધખોળ ચલાવી અથવા તો મેળવવાની કોશિશ કરી, પરંતુ એ ન જ મળી. કારણ કે માધવસિંહ સોલંકી ના વ્યક્તિત્વ વિશે આજે પણ મને લાગે છે કે એમની જીવન કથા ખરા અર્થમાં લખાવી જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું. કારણ કે આવું વ્યક્તિત્વ ન ભૂતો ન ભવિષ્યતિ એવું છે. વીપી સિંઘે જ્યારે ઓબીસી માટે મંડળ કમિશનની ભલામણો, એ વીપી સિંઘના રાજકારણને કારણે, તમને ખ્યાલ છે કે એ વખતે એમને જે ચૌધરી દેવીલાલ સાથે અંટસ પડી હતી અને એટલા માટે એમણે છે ને આ ખેલ આદર્યો હતો, અથવા તો ભારતીય જનતા પાર્ટી વાળાઓ મંડળ કમંડલ નું જે કરી રહ્યા હતા, તો એ વીપી સિંઘને પણ એમણે એકવાર કહેલું કે તમારા પહેલા મેં અન્ય પછાત વર્ગો ઓબીસી એને માટે મેં કામ કર્યું ગુજરાતમાં અને એના દુષ્પરિણામો પણ મેં ભોગવ્યા છે. માધવસિંહભાઈની વિરુદ્ધમાં આંદોલનો પણ થયા, અનામત વિરોધી આંદોલન ને એ બધું થયું. પેલી બેઠકો, વિક્રમી બેઠકો લાવ્યા પછી પણ, હું ક્ષમા કરશો, હું કદાચ પેલો 1980 ની જે વાત કરતો હતો, એ 1980માં 182 માંથી 141 બેઠકો હતી અને 1985માં 182 માંથી 149 બેઠકો હતી. એ પણ વિક્રમી બેઠકો હતી. 141 પણ વિક્રમી બેઠકો હતી. પરંતુ 1985માં એ બેઠકો મેળવ્યા પછી એમણે રમખાણોને કારણે અને એમની પાર્ટીના આંતરકલહ ને કારણે, અંદરથી જ, જે હું તો ઘણું બધું જાણું છું એના વિશે, પણ એને પ્રતાપે એમણે મુખ્યમંત્રી તરીકે જવું પડ્યું હતું. એ બહુ જ દુઃખદ ઘટના હતી. પરંતુ ઓબીસીના ઉદ્ધારક તરીકે, સાહિત્યના સંસ્કાર પુરુષ તરીકે અને પ્રખર રાજનેતા તરીકે રાષ્ટ્રીય સ્તરે પણ જેની વાત મનાતી હોય, ઇન્દિરા ગાંધી પણ સોલંકીજીની વાત સાંભળતા હોય, ત્યારે હવે જ્યારે એમની આ શતાબ્દીનું વર્ષ આવી રહ્યું છે, ત્યારે કમસે કમ માધવસિંહભાઈના જીવન અને કવન ઉપર એક અધિકૃત ગ્રંથ લખાય. માત્ર એમની પ્રશસ્તિ માટેનો ગ્રંથ નહીં, પણ બધા જ પાસાઓને આવરી લેતો એક ગ્રંથ લખાય, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, એવું તો હું અપેક્ષિત માનું છું. હવે ભલે માધવસિંહ ને ભૂલવાની કોશિશ કરાતી હોય, ભૂલાવાની કોશિશ કરાતી હોય, પરંતુ ગુજરાત
અને ગુજરાતની પ્રજા અને જે પ્રજાને એમણે ઘણું બધું અપાવ્યું છે એ પ્રજા એમને ક્યારેય ભૂલી શકે એમ નથી. ભલે એના એ સંદર્ભમાં ઘણા બધા પ્રયાસો થતા હોય કે આ માણસના વ્યક્તિત્વને ભૂલાવી દેવું, પરંતુ આવું વિરાટ વ્યક્તિત્વ, બહુમુખી વ્યક્તિત્વ, સંસ્કારી વ્યક્તિત્વ એ મારી દ્રષ્ટિએ ન ભૂતો ન ભવિષ્યતી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને માધવસિંહભાઈને વિશે તમારી પાસે પણ કંઈક સંસ્મરણો હોય તો એ કમેન્ટ બોક્સમાં તમે જરૂર મૂકજો. કારણ કે આ વોટ્સઅપ યુનિવર્સિટી, જુઠ્ઠાણાઓ ફેલાવતી વોટ્સઅપ યુનિવર્સિટી એ વખતે પણ કેટલી સક્રિય હતી એનું છેલ્લે એક ઉદાહરણ કહીને હું વાતને પૂરી કરું છું. માધવસિંહભાઈ ના સગા સંબંધીઓમાં પટેલ અને બ્રાહ્મણ પરિવારો પણ છે, અને છતાં એમને વિશે એમ કહેવાતું હતું કે માધવસિંહભાઈએ એમ કહ્યું કે પટેલોને હું સીસીમાં એમ કે તેલ લેતા કરી નાખીશ. મને લાગે છે કે આવા જુઠ્ઠાણાઓથી ગુજરાતની પ્રજા ક્યારેક ખૂબ ભોળવાઈ હતી, પ્રેરાઈ હતી, પરંતુ આપણી ફરજ એ છે કે સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણે કહેવી જોઈએ. માધવસિંહભાઈ આવું કોઈ એક જ્ઞાતિ માટે કહી ન શકે એ એટલી જ હકીકત છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.